આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જીવને સુખ દુઃખ દેવાનું કારણ મન। હે પરમહંસો, ભિક્ષુક જે કદરજ તેણે ક્ષમાની રીતિ કહી છે, જે આ જન જે મનુષ્ય તે જીવને સુખ દુઃખ દેવાનું કારણ નથી। વળી દેવતા અને આત્મા જે પોતે જીવ અને સૂર્ય આદિક લઈને, જે નવગ્રહ અને કર્મ જે પોતાના કરેલા, અને કાળ જે દેહનો ઉપજાવતલ, એ સર્વે જે જીવને સુખ દુઃખનું દેવાના કારણ નથી, એમ મોટા સંત કહે છે। અને જીવને સુખ દુઃખનું કારણ તો મોટા પુરુષ મનને માને છે। એટલા માટે વેદમાં કહ્યું છે, જે આ જીવ મને કરીને જોવે છે ને મને કરીને સાંભળે છે, એ આદિક સર્વ ક્રિયા મન વડે કરે છે। અને જે મન તે જીવને સંસારના ચક્ર પ્રત્યે કહેતા જન્મ મરણ પ્રત્યે પરિભ્રમણ કરાવે છે। વળી જેમ મન પરિભ્રમણ કરાવે છે તેની રીતિ કહે છે, જે બળવાન એવું જે મન તે જે ગુણને ઉપજાવે છે, ને ગુણની વૃત્તિ થકી વિલક્ષણ એવા જે કર્મ તેને ઉપજાવે છે। તે કર્મ ત્રણ પ્રકારના છે। એક તો શુક્લ કહેતાંગ સત્વગુણરૂપ, કૃષ્ણ કહેતાંગ તમોગુણરૂપ, અને લોહિત કહેતાંગ રજોગુણરૂપ સંબંધી એવાં છે। અને તે કર્મ થકી કર્મને યોગ્ય એવી સંસ્કૃતિ, જે દેવતાપણું, પશુ પક્ષીપણું અને મનુષ્યાદિકપણું એ જાતની સંસ્કૃતિ, જે જન્મ મરણ તે જે થાય છે, ત્યારે કોઈ કહેશે કે મનને જ સંસાર હોય, આત્માને ન હોય, તો એ આશંકા ઉપર કહે છે, જે અવિદ્યાએ કરીને, જે જીવને મનનો અભ્યાસ તેણે કરીને જન્મ મરણ તે જીવને છે। અને તે મનને અભ્યાસે રહિત સુષુપ્તિના સાક્ષી એવા જે ઈશ્વર તેને સંસ્કૃતિ નથી। તે કહે છે, જે અની કહેતાંગ અકર્તા અને મનને જીવ સંગાથે નિયંતાપણે કરીને વર્તે છે। તોય પણ આત્મા એવા જે ઈશ્વર તે હિરણ્યમય પુરુષ છે, અને તેની હિરણ્યમય દાઢી છે, હિરણ્યમય કેશ છે, અને નખથી કરીને શિખા પર્યંત તેના સર્વે અંગ હિરણ્યમય છે। અને કમળ સરખાં તેના નેત્ર છે। અને તે પુરુષ સર્વ પાપે રહિત છે, અને સ્થૂળ નથી, ને અણુ નથી, હ્રસ્વ નથી, દીર્ઘ કે કૃશ નથી, ને છાયાએ રહિત છે। અને તે પુરુષ ઉત્તર અક્ષીને વિશે અને સૂર્યના મધ્યને વિશે ઉપાસકને અર્થે સર્વે અવયવે યુક્ત થકા જણાય છે। અને પુરુષની ઉપાસના એ કરીને વૃદ્ધિને પામ્યું એવું જે પુણ્ય વિશેષ તેણે કરીને ઉપાસક જીવ, જે ઘણા ઐશ્વર્યને પામ્યો થકો જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને પણ કરે છે, અને તેના સાધર્મ્યપણાને પામે છે। અને તે પછી બ્રહ્મ વિદ્યાએ યુક્ત જે એ મુક્તે ઉત્તમ પુરુષ જે પરમાત્મા તેના ચરણારવિંદની ઉપાસના કરે છે, અને એવી સ્થિતિએ રહે છે, જે માયાનું નિયંતાપણું, સર્વલોકનું નિયંતાપણું, સર્વભૂતનું અંતરાત્માપણું, અને વિજરપણું, મૃત્યુએ રહિતપણું, વિશોકપણું, આ છ ઉર્મિએ રહિતપણું, ને સત્ય સંકલ્પ આદિક જે ગુણ તેને યુક્ત થકો દ્રષ્ટાપણે વર્તે છે, ને વિદ્યા શક્તિ છે, પ્રધાન જેને એવા છે, ને જીવના મિત્ર છે, અને નિયમમાં રાખતલ છે, ને અધિકપણે કરીને કહ્યું એવું જે પોતાને વિશે જ્ઞા તેણે કરીને કેવળ દ્રષ્ટા છે। આમ જીવને સુખ દુઃખ દેવાનું કારણ મન છે તેમ વર્ણવ્યું। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।